નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 6 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.3 લઈશું. આજે દાખલો પહેલો છે, કૌંસનો ઉપયોગ કરીને લખો 8 અને 6ના સરવાળાને 9 વડે ગુણો. 8 અને 6ના સરવાળો 8 અને 6ના સરવાળો કરી એને કૌંસમાં લખીએ, ત્યારબાદ આપણે 9 વડે ગુણીએ. આ થઈ ગયું કૌંસમાં લખાણ. હવે 15માંથી 7 બાદ કરી પરિણામને 4 વડે ગુણો. હવે 15માંથી 7ને આપણે કૌંસમાં લખીશું. 15 ઓછા 7 ગુણ્યા 4. ત્યારબાદ આપણે 4 વડે ગુણીએ. 15 ઓછા 7 ગુણ્યા 4. એ જ રીતે ત્રીજું છે, 10 અને 7ના સરવાળાને 35માંથી બાદ કરો. તો આપણે પહેલાં 10 વત્તા 7 કરીએ. 10 વત્તા 7 કરીએ, સરવાળો કરવાનો છે એટલે. ત્યારબાદ એને 35માંથી બાદ કરીએ એટલે 35 ઓછા 10 વત્તા 7 થશે. કૌંસની અંદર 10 વત્તા 7. હવે 9 અને 6ના સરવાળાને 8 વડે ભાગતા 9 અને 6નો સરવાળાને આપણે કૌંસમાં લઈએ. 9 વત્તા 6. આખા કૌંસને આપણે 8 વડે ભાગવાનો છે, તો નીચે છેદમાં આપણે 8 લખીશું. 9 વત્તા 6 છેદમાં 8. એ જ રીતે દાખલો 5મો, એમાં 7 અને 5ના સરવાળાને 9 અને 2ની બાદબાકી સાથે ગુણો. તો પહેલાં આપણે 2 કૌંસ કરવા પડશે. એકમાં 7 વત્તા 5 કરવા પડશે અને બીજામાં 9 અને 2ની બાદબાકી કરીએ. 9 ઓછા 2, 7 વત્તા 5 ગુણ્યા 9 ઓછા 2. આ રીતે 7 અને 5ના સરવાળાને 9 અને 2ની બાદબાકી સાથે ગુણો. તો એક કૌંસમાં 7 વત્તા 5, એક કૌંસમાં 9 ઓછા 2. વચ્ચે ગુણાકાર કરવાનો છે બંને વચ્ચે, તો ગુણાકારની નિશાની કરી. છઠ્ઠું છે, 4 અને 9ના ગુણાકારમાંથી 2 અને 7નો ગુણાકાર બાદ કરો. તો એક કૌંસમાં આપણે 4 અને 9નો ગુણાકાર લઈએ. ત્યારબાદ બીજા કૌંસમાં 2 અને 7નો ગુણાકાર કરીએ અને ઓછાની નિશાની વચ્ચે કરીએ. આ 4 ગુણ્યા 9ને કૌંસમાં અને 2 ગુણ્યા 7ને આપણે કૌંસમાં લખીએ. ત્યારબાદ ઓછાની નિશાની. આ આપણું 1.3 સ્વાધ્યાય પૂરું થાય છે. મિત્રો, તમને જો સમજાતું હોય તો મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.